બાતમીના આધારે ખેરગામ તાલુકાના જામનપાડા ગામેથી 3,01,540 રૂપિયાનો દારૂનો મુદ્દામાલ તથા અન્ય મુદ્દામાલ મળી કુલ 4,56,540 રૂપિયાના મુદ્દામાલ સાથે એક આરોપીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। નવસારી એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન એચસી યુવરાજસિંહ યુવાનસિંહ તથા એચસી ગણેશભાઈ દિનુભાઈ નોકરી એલસીબી નવસારી નાઓને બાતમી હકીકત મળેલ કે જામનપાડા ગવડા ફળિયામાં રહેતો નિતેશ નટુભાઈ પટેલ નાઓએ ઇંગ્લિશ દારૂનો જથ્થો મંગાવેલ છે અને તેની વેગનાર કાર રજિસ્ટર નંબર GJ15PP 3923 માં ભરી દારૂનો જથ્થો કાર્ટિંગ કરવાની ફિરાકમાં છે। જે મળેલ બાતમી હકીકતને આધારે મોજી જામનપાડા ગવડા ફળિયામાં બાતમી હકીકતવાળી જગ્યા જામનપાડા ગવડા ફળિયા નિતેશ નટુભાઈ પટેલના રહેણાંક મકાન આગળ જતા કાર્ટિંગ કરતા આરોપી નિતેશ નટુભાઈ પટેલ રહેવાસી જામનપાડા ગવડા ફળિયા તાલુકો ખેરગામ જિલ્લો નવસારી તેમજ અક્ષયભાઈ ઝવેરભાઈ પટેલ રહેવાસી આમળી ગામ ડીપલી ફળિયું તાલુકો પારડી જિલ્લો વલસાડ નાઓ વેગનાર કાર નંબર GJ15PP 3923 માં કાર્ટિંગ કરતા હોય તેઓ બંને પોલીસની રેડ જોઈ ભાગવા લાગતા તેઓની પાછળ દોડી આરોપી અક્ષયભાઈ ઝવેરભાઈ પટેલ રહેવાસી આમળી ગામ ડીપલી ફળિયું તાલુકો પારડી જિલ્લો વલસાડ નાઓને પકડી પાડી વેગનાર કાર નંબર GJ15PP 3923 તથા વોન્ટેડ આરોપીના મકાનમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂ વિસ્કી રમની બોટલો તથા ટીન બિયર મળી કુલ નંગ 1495 જેની કિંમત 3,01,540 રૂપિયાનો દારૂનો મુદ્દામાલ સાથે સ્થળ પર પકડી પાડી પકડાયેલ આરોપી તથા વોન્ટેડ આરોપીઓ વિરુદ્ધમાં ખેરગામ પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશનનો ગુનો રજીસ્ટર કરાવેલ છે। બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી।